ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તથા દક્ષિણ ગુજરાતના ક્ષેત્રીય પ્રભારી ડોક્ટર પ્રશાંત કોરાટના સુરત જિલ્લા સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં આજરોજ શ્રી કમરમ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં ડોક્ટર પ્રશાંત કોરાટ દ્વારા પાર્ટીના આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યકરોમાં ઊર્જા અને સક્રિયતા વધે તે માટે સંગઠન શક્તિ, સમન્વય અને બૂથ સ્તર સુધી પહોંચવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આ બેઠકમાં 23 બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્યોશ્રીઓ, સુરત જિલ્લા ભાજપના હોદ્દેદારોશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન, સુરત જિલ્લા ભાજપના હોદ્દેદારોશ્રીઓ હાજર રહ્યા હતા। સુરત જિલ્લા મહામંત્રી અંકુર દેસાઈએ વ્યવસ્થા સંભાળી હતી। બેઠક અંતે સર્વે કાર્યકરોને આવનારા કાર્યક્રમોને સફળ બનાવવા માટે સંકલ્પબદ્ધ થવા અને સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી। સંગઠન પર્વની અંદર પાર્ટીના કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ મળી છે। પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના ટીમની અંદર મને પણ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી મળી, સાથે દક્ષિણ વિભાગના પ્રભારીની પણ જવાબદારી છે। ત્યારે આજે પ્રભારી તરીકે પ્રથમ વખત સુરત જિલ્લાના કાર્યકર્તાઓ સાથે પરિચય બેઠક થાય અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે અત્યારે સંગઠન મજબૂત છે અને વધારે મજબૂત બનાવે એના માટેની ચિંતા, એના માટેના વિચાર, એના માટેનું માર્ગદર્શન સંપૂર્ણ આજે 2 તબક્કાની બેઠકની અંદર થયું। અમારા સુરત જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈ રાઠોડના નેતૃત્વમાં આગામી સમયમાં સુરત જિલ્લાની અંદર સંગઠન બૂથથી લઈને જિલ્લો અને જિલ્લાથી લઈને પ્રદેશ સુધી ખૂબ જ સારી મજબૂતાઈથી કામ કરે। જે પણ જવાબદારી ભરતભાઈ એમની ટીમમાં જે પદાધિકારીઓને આપી છે બધા જ પદાધિકારીઓ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે મળીને કામ કરે। એ પ્રકારે આગામી સમયમાં સુરત જિલ્લાનું સંગઠન વધારે મજબૂત થાય એની ચિંતા જ કરીશ। આ બેઠકમાં જિલ્લા સ્તરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોની વિશાળ ઉપસ્થિતિ નોંધાઈ હતી। સંસદશ્રી, ધારાસભ્યોશ્રીઓ, જિલ્લા સંગઠનના હોદ્દેદારોશ્રીઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નગરપાલિકાના નગરસેવકો, મંડળના પ્રમુખ મહામંત્રીઓ તેમજ વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।